જય અંબે. લિંગ પુરાણ અધ્યાય 40. 4 યુગોનું પરિમાણ અને કલિયુગના ધર્મ. શક્ર કહે છે, કલિયુગમાં તમોગુણની પ્રધાનતાને લીધે મનુષ્યની ઇન્દ્રિયો વ્યાકુળ થશે, અર્થાત અસૂયા ગુણોમાં દોષોનું આરોપણ કરવાના સ્વભાવવાળા અજ્ઞાનને વશ થયેલા મનુષ્યો તપસ્વી અને પૂજ્ય જનોની હત્યા કરનારા થશે. કલિયુગમાં માણસો આળસુ થશે, સુધાથી પીડાશે. સમયે સમયે ભયંકર અનાવૃષ્ટિને લીધે દેશોનો વિનાશ થશે. વેદોને પ્રમાણરૂપ માનવામાં નહીં આવે. મનુષ્યો અધર્મનું સેવન કરશે. મંદ બુદ્ધિવાળાના અત્યંત ક્રોધી અધાર્મિક મનુષ્યો અનાચારમાં ડૂબેલા હશે. એ માણસો જૂઠું જ બોલશે ને લોભથી ઘેરાયેલા હશે. ખોટા યજ્ઞ કરનારા, અભિચાર કર્મ કરનારા, શાસ્ત્રોનો ખોટી રીતે અભ્યાસ કરનારા, પાખંડ ફેલાવનારા, ખોટા અને બનાવટી શાસ્ત્રોની દુષ્ટ વિધિનું આચરણ કરનારા થશે. દુરાચારી મનુષ્યને દુષ્ટ અને ભૂંડી પ્રજા ઉત્પન્ન થશે. તેને તેમને સદા કષ્ટ આપશે. બ્રાહ્મણોના કર્મ દોષને લીધે માણસોને ભય પ્રાપ્ત થશે. દ્વિજાતિજનો વેદોનું અધ્યયન નહીં કરે ને દેવ પૂજા તથા યજ્ઞાદિ પણ નહીં કરે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના મનુષ્યો કષ્ટ પામશે. બ્રાહ્મણો શૂદ્રોને મંત્રોપદેશ આપશે ને વ્યવહારને લીધે કલિયુગમાં શૂદ્રોનો શયન અને ભોજન આદિનો તથા ઉઠવા બેસવાનો બ્રાહ્મણો સાથે સંબંધ થશે. અત્યંત શુદ્ર ભાવને પ્રાપ્ત થયેલા રાજાઓ બ્રાહ્મણોને દુઃખ આપશે. સ્ત્રી પુરુષોમાં વ્યભિચાર ખૂબ ફૂલશે. બાળહત્યા થશે. સમર્થ અને પરાક્રમી એવા વીર પુરુષોની પણ હત્યા કરવામાં આવશે. શૂદ્રો બ્રાહ્મણોના જેવું આચરણ કરશે અને બ્રાહ્મણો શૂદ્રોની પેઠે વધશે. ચોરોને રાજ્યશય મળશે. રાજાઓ ચોરોના જેવો વ્યવહાર કરશે. અર્થાત લાંચ રૂશ્વતની બધી ખૂબ ફેલાશે. સ્ત્રીઓ પતિવ્રતા નહીં હોય. વ્યભિચારિણી સ્ત્રીઓની સંખ્યા વધતી જશે. વર્ણાશ્રમ ધર્મનો પૂરેપૂરો ઉચ્છેદ થઈ જશે. તે સમયે ભૂમિમાંથી અન્નાદિ અલ્પ પ્રમાણમાં ઉત્પન્ન થશે, ત્યારે વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થશે. હે વિપ્રાસન, રાજાઓ પ્રજાનું રક્ષણ નહીં કરે, ઉલટું તેઓ પ્રજાની ધન સંપત્તિ હરી લેનાર થશે. શૂદ્રોની વિદ્વતા ધારણ કરશે. બ્રાહ્મણો વંદન કરશે. રાજાઓ ક્ષત્રિયો નહીં હોય. વિપ્રો શૂદ્ર વૃત્તિથી આજીવિકા ચલાવશે. આસન ઉપર બેઠેલા અલ્પબુદ્ધિવાળા મનુષ્યો, મૂર્ખ મનુષ્યો બ્રાહ્મણોને જોઈને ઊભા નહીં થાય, માન કે આસન નહીં આપે. અલ્પબુદ્ધિવાળા શૂદ્રજનો બ્રાહ્મણોનું તાડન કરશે. રખેને શૂદ્ર અપવિત્ર થઈ જાય, રખેને વિવેક નહીં જળવાય એવા હેતુથી બ્રાહ્મણો તેનાથી ઉતરતા છે એવા ભાવથી અધમજનની પેઠે સુખપૂર્વક આગળ આડો હાથ ધરી મુખ પાસે અને શૂદ્રના કાનમાં તેની સાથે વાત કરશે. દ્વિજ શ્રેષ્ઠ શિલાસન દ્વિજ મંડળની વચમાં ઊંચા આસને શૂદ્રોને બેઠેલા જોઈ ને પણ કાળના પ્રભાવને લીધે રાજા શૂદ્રોને કલિયુગમાં દંડ કરતો નથી. અલ્પ જ્ઞાનવાળા, અલ્પ સામર્થ્યવાળા મનુષ્યો શૂદ્રોને સુગંધી પુષ્પોથીના અન્ય મંગળ અને પવિત્ર દ્રવ્યોથી પૂજન કરશે, અર્થાત તેમને માન આપી આદર કરશે. એ દ્વિજ તેમ છતાં અહંકારીના અભિમાની શૂદ્રો તે તરફ જોવાની દરકાર પણ નહીં કરે. સેવા કરવાની તક મેળવીને બ્રાહ્મણો શૂદ્રના બાળને ચાકરની જેમ ઊભા રહેશે. શૂદ્ર દ્વારા આજીવિકા મેળવવાના બ્રાહ્મણો વાહનમાં બેઠેલા શૂદ્રને જોઈ તેની ચારે બાજુ વિચડાઈ રહેશે. કલિયુગમાં બ્રાહ્મણો શૂદ્રના ગુણગાન કરી વખાણ કરશે, ચાકરી કરશે. શ્રેષ્ઠ દ્વિજો તપ અને યજ્ઞના ફળને શ્રેયને વેચશે. કલિયુગમાં ઘણા માણસો ભગવા વસ્ત્ર પહેરીને ફરશે, સંન્યાસી હોવાનો દોડ કરશે. યુગનો અંત પ્રાપ્ત થતાં પુરુષોની સંખ્યા ઓછી થશે, સ્ત્રીઓની સંખ્યા વધી જશે. લોકો બ્રાહ્મણોની વેદ વિદ્યાની, સૌ સ્માર્ટ કર્મોની નિંદા કરશે. અત્યારે કાશીમાં છે તેવા ભિન્ન ભિન્ન લિંગ સ્વરૂપ અર્થાત વિકૃત પ્રકૃતિવાળા નીલ લોહિત ભગવાન શંકરે એક દેવને મહાદેવે કલિયુગમાં ધર્મની સ્થાપના કરવા માટે ધર્મનું રક્ષણ કરવા પ્રકાશી રહ્યા છે. સત્ય અસત ગમે તે હેતુથી જે બ્રાહ્મણો શંકરનું પૂજન કરે છે તેઓ કલિયુગમાં દોષથી મુક્ત થઈને શિવપદને પ્રાપ્ત થાય છે. કલિયુગમાં હિંસા, પશુઓનું પ્રાબલ્ય થશે, ગાયોનો વધ થશે, સાધુ પુરુષોનો
વધ થશે. એ સમયે દાન વિના ઐશ્વર્ય પ્રાપ્ત નહીં થાય. કલિયુગમાં ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે કેવલ દાન જ એકમાત્ર સાધન હશે. બ્રહ્મચર્ય આદિ અશ્વના આચાર વિચારમાં શિથિલતા આવવાથી ધર્મ નષ્ટ થશે. રાજાઓ પ્રજાનું રક્ષણ નહીં કરે, કેવળ પોતાનું જ રક્ષણ કરશે. પ્રયત્નશીલ રહેનારા રાજાઓ પ્રજા પાસેથી કર વસૂલ કરીને પ્રજાને લૂંટનારા થશે. નગરોમાં અન્ન વેચાશે, કન્યાનું વેચાણ થશે. દ્વિજાતિ મનુષ્ય અથવા બ્રાહ્મણો વેદ વિક્રય થશે, અર્થાત ધન લઈને બ્રાહ્મણો ગમે તે મનુષ્યને વેદ ભણાવશે. સ્ત્રીઓ પૈસા લઈને સ્ત્રીનું વેચાણ કરશે. વૃષ્ટિ પણ વિચિત્ર રીતે થશે. ક્યારેક અલ્પવૃષ્ટિ, ક્યારેક અતિ, કોકવાર અનાવૃષ્ટિ. અધમ અધાર તમોગુણ પ્રધાન માણસો કલિયુગમાં વ્યાજ વૃત્તિથી જીવન નિર્વાહ કરનાર થશે. મનુષ્ય દુષ્ટ આચરણવાળા થશે. દંભ અને પાખંડયુક્ત અવૈધિક એવા વેદ બાહ્ય માર્ગને અનુસરનારા થશે. લોકો પરસ્પર યાચના કરશે. ન બોલવા જેવા કઠોર વચન બોલશે. મનુષ્યો સરળ સ્વભાવના નહીં હોય, એમનો સ્વભાવ કુટિલ હશે. અસૂયા રહિત નહીં હોય. મનુષ્યમાં રહેલા ગુણ દોષ જોનારા ઉપકારનો બદલો ઉપકારથી નહીં વાળે. એ તો સમજ્યા, પણ ઉલટું ઉપકાર કરનારા મનુષ્ય પર અપકાર કરશે. મનુષ્ય નિંદાખોર થશે. પતિ તથા પોતાના ધર્મથી ચ્યુત થઈને વટલાઈ જશે. ધન અને ધાન્યથી રહિત પૃથ્વી રાજાઓ વિનાની, રક્ષકો રહિત થશે. પરિણામે દુકાળ અને હુલ્લડોથી પીડાયેલી પ્રજા દેશને નગરો છોડી પોતાની સલામતી સ્થળે જશે. તેથી નગરો નિર્જન થઈ જશે. પૃથ્વી અલ્પ જળ તથા અલ્પ અન્ન આપનારી થશે. રાષ્ટ્રમાં શાસનના અભાવે રક્ષકો જ ભક્ષક બની જશે. હુલ્લડને તોફાનને પ્રિય ગણનારા દુષ્ટ અને નીચ માણસો લોકોની માલ મિલકત લૂંટી લેશે. લુચ્ચા અને લફંગા માણસો પારકી સ્ત્રીઓ પર બળાત્કાર કરી શિયાળ લૂંટશે. પ્રજાનો આતરનાદ સાંભળનાર કોઈ નહીં હોય. માણસોમાં ભયંકર બેકારી ફેલાયેલી હશે. સ્ત્રીઓ અંબોડો છૂટો રાખીને ઉઘાડે માથે ફરશે. લજ્જાનો ત્યાગ કરી દેશે. લોકો સંતાનોનો વિક્રય કરશે. 16 વર્ષની ઉંમરના મનુષ્યને સંતતિ પ્રાપ્ત થશે. કૃષ્ણ અર્થાત કાળા મૃગનું ચર્મ અને રુદ્રાક્ષને ધારણ કરનાર શુદ્રજનો માથું મુંડાવી ભગવા વસ્ત્ર પહેરી ધર્મનું આચરણ કરવાનો દેખાવ કરશે. ખેતરમાં રહેલા અનાજને ચોરી જનારા મનુષ્યો તે બાંધી જવા માટે પછાડી જેવા જાડાના મજબૂત વસ્ત્ર ધરાવવા ઈચ્છશે. ચોરો ચોરનું ધન ચોરી જશે. વળી ચોરનું ધન ચોરી જનારા ચોરનું ધન બીજું કોઈ ચોરી જશે. લોકો પોતાના ધર્મ અને ઉચિત કામની ઉપેક્ષા કરશે અને આળસુ થશે. કામથી પરવારીને વિશ્રાંતિ લેતા હશે ત્યારે માકડ જેવા જંતુઓ અને અન્ય કીટ વર્ગના પ્રાણીઓ, ઉંદરો, સર્પો તેને હેરાન કરશે. એ સમયે સુભિક્ષ, કલ્યાણ, આરોગ્ય, સામર્થ્ય દુર્લભ હશે. સુધા અને ભયથી પીડાયેલી પ્રજા કૌશિકી નદીના કાંઠે આવેલા પ્રદેશમાં જઈને વસશે. દુઃખથી ઘેરાયેલા એ સમયના મનુષ્યનું વધુ આયુષ્ય 100 વર્ષનું હશે. અને કલિયુગમાં સમગ્ર વેદો લુપ્ત થશે. અધર્મ પ્રવર્તમાન થવાથી પવિત્ર પુરુષો પીડા પામશે. સાધુ સંતોના વસ્ત્ર જેવા કસાઈ રંગના વસ્ત્રોને ધારણ કરનારા મનુષ્યો પણ મૂર્ખ હશે. વર્ણશંકર પ્રજા ગણી હશે. શ્રુતિ તથા સ્મૃતિનું વેચાણ કરનારા મનુષ્યો પૈસા લઈને લોકોને ભણાવશે. કલિયુગમાં વર્ણાશ્રમ ધર્મના આચરણનું પાખંડ કરનારા ઉત્પન્ન થશે. વર્ણાશ્રમ વ્યવસ્થાનો ઉચ્છેદ કરનારા શત્રુઓ પેદા થશે. ધર્મનો વાતો કરનારા શૂદ્રો વેદોનું અધ્યયન કરશે. શૂદ્ર જાતિના રાજાઓ અશ્વમેઘ યજ્ઞ કરશે. સ્ત્રીઓ બાળકો ગાયનો વધ કરીને પરસ્પર યુદ્ધ કરશે. એકબીજાથી અણાઈ જશે. પ્રજા પણ ઉપદ્રવીથી ઘેરાશે. અધર્મને અધિકતાવાળા તમોગુણ પ્રધાન ઘણા દુઃખથી ઘેરાયેલા હશે. અલ્પ આયુષ્યવાળા, રોગી, નિર્બળ શરીરવાળા થશે. પ્રજા બ્રહ્મત્યાથી પાપોથી ઘેરાયેલી હશે. લોકો ભયંકરમાં ભયંકર પાપ કર્મ કરશે. તેથી તેનું આયુષ્ય બળ અને રૂપ નાશ પામશે. એ યુગમાં ધર્મનું આચરણ કરવાથી અલ્પ સમયમાં જ સિદ્ધ પ્રાપ્ત થશે. ધન્યતાને પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ બ્રાહ્મણો એ યુગમાં અંતમાં ધર્માચરણ કરશે. સ્મૃતિમાં જણાવ્યા પ્રમાણે સદાચારી મનુષ્ય ધર્મનું આચરણ કરે છે તેમને કલિયુગમાં એક જ દિવસમાં ફળ મળે છે. ત્રેતાયુગમાં એ ફળ 1 માસમાં, દ્વાપરમાં 1 માસમાં, પણ કળિયુગમાં એક જ દિવસમાં એ ધર્માચરણ તપનું ફળ મળે છે. જે ફળ 1 દિવસમાં મળે છે એ ફળ સત્યયુગમાં 10 વર્ષે મળે છે. આ કળિયુગની સ્થિતિ વિશે કહેવામાં આવ્યું.
હવે કળિયુગના સંધિકાળ, પ્રત્યેક યુગમાં સિદ્ધિઓ 3 ચરણ જેટલી અર્થાત પોણા ભાગ જેટલી ઓછી થતી જાય છે. યુગના સંધ્યાકાળમાં તે યુગના ધર્મનો એક ચરણ બાકી રહે છે. આ પ્રમાણે યુગના સંધિકાળ સમયે દુષ્ટજનોનું શાસન કરવા મનુપુત્રના અંશરૂપ ચંદ્રમાના ગોત્રમાં સોમશર્મા નામના બ્રાહ્મણના કુળમાં પ્રમિતિ નામનો પુરુષ ઉત્પન્ન થશે. તે આયુધ ધારણ કરીને અશ્વ, પદાતિ, રથ, હાથીઓથી યુક્ત ચતુર્દળ સહિત બ્રાહ્મણોથી ઘેરાઈને 20 વર્ષ સુધી પૃથ્વી પર ભ્રમણ કરી હજારો મ્લેચ્છોનો સંહાર કરશે. શુદ્ર યોનિ ઉત્પન્ન થયેલા તમામ રાજાઓ તથા પાખંડીઓને તે પુરુષ મારી નાખશે. દુષ્ટોનો સંહાર કરવા તે સર્વશક્તિમાન પુરુષનો કોઈ પણ પ્રાણી પરાભવ કરી શકશે નહીં. અંશથી જન્મેલો તે દેવ જ હશે. વિષ્ણુનું નામ પ્રમિતિ છે. આ પ્રમિતિ એ વિષ્ણુ જ છે. પરાક્રમી કલયુગ પૂર્ણ થતાં વિષ્ણુનું એ ચંદ્ર વર્ષમાં પ્રાદુર્ભાવ થશે. કલયુગ એ વિષ્ણુનો અવતાર પ્રસિદ્ધ જ છે. ક્રૂર કરનારોનો વિનાશ કરવા માટે 20 વર્ષ સુધી ભ્રમણ કરી 32 વર્ષની વયે તે સેંકડો અને હજાર ધાર્મિકોનો સંહાર કરી નિર્મૂળ કરી નાખશે અને પછી પોતાના અનુયાયીઓ સાથે ગંગા યમુનાના પ્રદેશમાં જશે. સારું. આ મંગલ માંગલ્યે શિવે સર્વાસાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે.